અમારા સૌરાષ્ટ્રમાં લોકોને જમ્યા બાદ કે પછી કંઈ પણ નાસ્તો કર્યા બાદ માવો એટલે કે તમાકુ અને સોપારી ખાવાની આદત હોય છે. અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને લોકોને ગુટકા અને સિગરેટ ફૂંકવાની આદત હોય છે. હવે આપણે બધાએ પહેલાં મુકેશની કહાની સાંભળી હશે, જેને તમાકુનું સેવન કરીને કેન્સર થઈ ગયું હતું અને અંતે તે મૃત્યુ પામ્યો હતો. અને આ ગુટકા અને તમાકુના જે પેકેટ આવે છે તેના પર પણ લખેલું હોય છે કે તમાકુના સેવનથી કેન્સર થાય છે. એમ છતાં લોકો આ પોતાની આદત છોડતા નથી અને છેલ્લે આ આદત જે છે એમના મૃત્યુનું કારણ બને છે. પણ શું તમને એ ખબર છે કે તમે 5 રીત અપનાવીને આ તમાકુ ખાવાની આદત છે ને તેને આરામથી છોડી શકો છો? કઈ છે રીત એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર અને મારું નામ છે મેઘા. હવે આપણે બધાને ખબર છે કે તમાકુ ખાવાથી કેન્સરના ચાન્સીસ વધી જતા હોય છે અને WHOના એક રિપોર્ટ અનુસાર દર વર્ષે તમાકુના સેવનથી આશરે 70 લાખ લોકો અકાળે મૃત્યુ પામે છે. એટલું જ નહીં, આપણે બધાને ખબર છે કે આ તમાકુ અને ગુટકા અને સિગરેટના જે પેકેટ હોય છે તેના ઉપર પણ એવી ચેતવણી લખવામાં આવી હોય છે કે આનું સેવન કરશો તો તમને કેન્સર થઈ જશે. એમ છતાં આપણે આ બધા વસ્તુઓનું સેવન કરતા રહીએ છીએ અને ખાસ કરીને તમાકુનું સેવન કરવાથી તે આપણી નર્વસ સિસ્ટમ પર અસર કરે છે અને લોકોને સ્ટ્રેસથી તુરંત રાહત મળે છે. એટલા માટે લોકો તમાકુનું સેવન વધુ ને વધુ કરે છે, પણ ટૂંક સમયમાં જ આપણે તેની આદત પડી જાય છે અને આ આદત ધીરે ધીરે આપણા મૃત્યુનું કારણ પણ બની શકે છે. એટલા માટે જ્યારે પણ તમને ગુટકા અથવા તો તમાકુનું સેવન કરવાની અથવા તો સિગરેટ ફૂંકવાની ઈચ્છા થાય ને ત્યારે તમે 5 રીત અપનાવીને આ આદતને, તમારી ઈચ્છાને દૂર કરી શકો છો. અને સૌથી પહેલું છે અજવાઈન. અજવાઈનનું સેવન કરવાથી તમાકુ ખાવાની લાલસા અથવા તો સિગરેટ ફૂંકવાની જે લાલસા છે તેને તમે આરામથી દૂર કરી શકો છો. એટલા માટે જ્યારે પણ તમને તમાકુ ખાવાની ઈચ્છા થાય ત્યારે તમારે શેકેલા અજવાઈનનું સેવન કરી લેવું જોઈએ. એટલું જ નહીં, આ અજવાઈન ખાવાથી આપણે પેટ સંબંધિત ઘણી સમસ્યાથી પણ છુટકારો મળે છે. બીજું છે આદુ. જ્યારે પણ તમને તમાકુ ખાવાની ઈચ્છા અથવા તો સિગરેટ ફૂંકવાની ઈચ્છા થાય ને ત્યારે તમારે નાના નાના આદુના જે ટુકડા છે એ મોઢામાં ચાવા રાખવા જોઈએ. આવું કરવાથી તમાકુ ખાવાની જે લાલસા છે તમારી દૂર થઈ જશે. એટલું જ નહીં, તમે આદુના ટુકડાને લીંબુના રસ અને મીઠા સાથે તડકામાં સૂકવીને 2 દિવસ પછી તેને ખાશો તો પણ તમારું જે તમાકુ ખાવાની લાલસા છે એ તુરંત જ દૂર ભાગી જશે. ત્રીજું છે આમળા, વરિયાળી અને એલચીનો પાવડર. હવે જ્યારે પણ તમને તમાકુ ખાવાની ઈચ્છા અથવા તો સિગરેટ ફૂંકવાની ઈચ્છા થાય ને ત્યારે આમળા, વરિયાળી અને એલચીનો પાવડર મિક્સ કરીને તમારે તેને પાવડરને ચાવતું રહેવું જોઈએ. આવું કરવાથી આ જે લાલસા છે એ તમારી દૂર થઈ જશે અને તમારા શરીરને બીજા ઘણા ફાયદા પણ પહોંચાડશે. અને ચોથું છે લીંબુ અને મધ અથવા તો તુલસી. હવે તમને જ્યારે પણ આવી કુટેવ કરવાની ઈચ્છા થાય ત્યારે તમારે લીંબુનો રસ જે છે એ ઘણો મદદરૂપ બનશે. અને જો તમને એકલો લીંબુનો રસ ન પસંદ આવે તો તમે તેનું મધ સાથે પણ સેવન કરી શકો છો. એટલું જ નહીં, તુલસી પણ આ બધી કુટેવ છોડવા માટે આટલી જ અસરકારક છે. જ્યારે પણ તમને તમાકુ ખાવાની ઈચ્છા થાય ને ત્યારે તમારે તુલસીના 2 થી 3 પાન જે છે તેનું સેવન કરી લેવું જોઈએ અથવા તો તમારે મોઢામાં તુલસીના પાન રાખવા જોઈએ અને તેને ચાવવા જોઈએ. અને એવું ના કરવું હોય તો તમે સવાર સાંજ તુલસીના 2 થી 3 પાન ખાઈ પણ શકો છો. આ બધાથી તમારી જે આ કુટેવ છે એ બધી જ દૂર થઈ જશે. પાંચમું છે પાઇનેપલ અથવા તો હરડે અથવા તો લવિંગનું સેવન. જ્યારે પણ તમને તમાકુ અથવા તો સિગરેટ ફૂંકવાની ઈચ્છા થાય ને ત્યારે તમે સુકાઈ ગયેલા પાઇનેપલ અથવા તો તે પાઇનેપલને મધ સાથે ખાઈ શકો છો. આટલું જ નહીં, જે હવાબાણ હરડે ગોળી આવે છે તે પણ તમે મોઢામાં રાખી શકો છો. આવું કરવાથી તમારું જે તમાકુ ખાવાની લાલસા છે એ બંધ થઈ જશે. અને છેલ્લે તમે લવિંગ પણ ચૂસી શકો છો. જ્યારે પણ તમને આખા દિવસમાં આવી કંઈ કરવાની ઈચ્છા થાય ત્યારે તમે લવિંગનો એક ટુકડો મોઢામાં રાખો અને તેને ચાવવા લાગો. આટલું જ નહીં, આવી કુટેવથી છુટકારો મેળવવા માટે બજારમાં ઘણી ચ્યુઇંગમ પણ મળે છે. અને આ સિવાય તમે તમારું મન મક્કમ રાખશો તો આ બધી કુટેવથી તમે છુટકારો મેળવી શકો છો. અને જ્યારે પણ તમને તમાકુ ખાવાની ઈચ્છા અથવા તો સિગરેટ ફૂંકવાની ઈચ્છા થાય ને ત્યારે તમે વ્યાયામ કરવા લાગો, ફિઝિકલ એક્ટિવિટી કરવા લાગો અને તમારું જે મન છે એ કોઈ બીજા કામમાં પુરવવા લાગશો તો આ બધી જ ઈચ્છાઓ તમને મરી જશે અને તમે આ બધી જ કુટેવથી છુટકારો મેળવી શકશો. આ બધી માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો અને દેશ દુનિયાના સમાચાર મેળવવા માટે તમે અમારી WhatsApp ચેનલ સાથે જોડાઈ શકો છો.